ફ્રેન્ડ્સ, આજની રેસીપીમાં આપણે ભાખરી બનાવીશું. ભાખરી બનાવવા માટે કયા પ્રકારના લોટનો ઉપયોગ કરવો, એને કઈ રીતે બનાવવી અને એમાં શું ઉમેરવું જેનાથી ભાખરી સરસ ફરસી અને અંદરથી પોચી બને, એ બધું હું તમને આજના આ વિડીયોમાં જણાવીશ. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ભાખરી 3 પ્રકારના લોટમાંથી બનાવી શકાય છે. એક ઘઉંનો ઝીણો લોટ, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. બીજો થોડો કરકરો લોટ, જેને ભાખરીનો સ્પેશિયલ લોટ કહેવામાં આવે છે. અને ત્રીજો એનાથી પણ થોડો વધારે કરકરો લોટ, જેનાથી આપણે લાડવા બનાવીએ છીએ. લાડવાના કરકરા લોટમાંથી ભાખરી કઈ રીતે બનાવવી એની રેસીપી મેં અપલોડ કરી છે, તો એ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો અહીં મેં 4 નાની વાડકી ભરીને ઘઉંનો કરકરો લોટ લીધો છે. ભાખરી માટેનો જે કરકરો લોટ હોય છે આ એ જ લોટ છે. અને 4 વાડકી લોટમાંથી 4 ભાખરી બનશે. હવે ભાખરીને એકદમ ટેસ્ટી બનાવવા માટે એમાં આપણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. અને સાથે જ લીધું છે 1 ટીસ્પૂન જીરું, જેને આ રીતે હાથમાં ક્રશ કરીને ઉમેરીશું. જીરુંને હાથમાં મસળીને ઉમેરવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી હવે આપણે એમાં મોણ ઉમેરીશું. તો મોણ તરીકે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીં ઘી અને તેલ બંને ઉમેર્યા છે. તો સૌથી પહેલા હું 3 ચમચી ઘી અને 3 ચમચી તેલ ઉમેરી રહી છું. ભાખરીમાં મુઠ્ઠી પડતું મોણ ઉમેરવામાં આવતું હોય છે. તો પહેલા બધું મિક્સ કરીને જોઈ લઈશું અને ત્યાર પછી જરૂર લાગે તો ઘી અથવા તેલ ઉમેરીશું. લોટને બરાબર મસળીને મિક્સ કરવાનો, જેથી ઘી, તેલ અને મીઠું લોટમાં સરસ રીતે ભળી જાય. બધું બરાબર મિક્સ કર્યા પછી પણ તમે જોઈ શકો છો કે હજી એમાં મુઠ્ઠી પડતી નથી. તો મેં એમાં ફરી પાછું 3 ચમચી તેલ ઉમેર્યું છે. ફ્રેન્ડ્સ, આમાં તેલ સાથે થોડું ઘી મિક્સ કરવાથી ભાખરી એકદમ ફરસી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો હવે તમે જોઈ શકો છો કે લોટમાં સરસ મુઠ્ઠી પડે છે. તો હવે આપણે એમાં એ સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી ભાખરી એકદમ માવાદાર, ફરસી અને ખૂબ જ ટેસ્ટી બનશે, અને એ છે દૂધ. તો અહીં મેં અડધી વાડકી ભરીને દૂધ ઉમેર્યું છે. દૂધ તમે કોઈ પણ ટેમ્પરેચરનું ઉમેરી શકો, પણ એકવાર તમે જીરું, મીઠું અને દૂધના કોમ્બિનેશનવાળી ભાખરી ચોક્કસ ટ્રાય કરજો, તમને એ ખૂબ જ ગમશે. હવે પહેલાં તો દૂધ સાથે લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું થોડું પાણી છાંટી લોટને બાંધીશું. ભાખરીનો લોટ એકદમ કઠણ બાંધવામાં આવતો હોય છે, તો પાણી ચમચી જેટલું જ લેવાનું અને છાંટીને ઉમેરવાનું, જેથી એ વધારે ન થઈ જાય. તો આ પ્રકારનો કઠણ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. અને લોટ બાંધવા માટે મને અડધી વાડકી કરતાં પણ ઓછા પાણીની જરૂર પડી. હવે આ લોટમાંથી 4 સરખા ભાગ કરી લઈશું. ભાખરી એકદમ જાડી વણવામાં આવતી હોવાથી એકદમ મોટા લુવા તૈયાર થશે. તો આ પ્રકારે 4 લુવા તૈયાર કરી દીધા છે. અને હવે એમાંથી ભાખરી વણીશું. તો પહેલા રફ લુવો પાટલી ઉપર મૂકી દેવાનો અને એને થોડો વણી લેવાનો. ત્યાર પછી એની ધારનો ભાગ ફરી પાછો ભેગો કરી એમાંથી એક ફરી પાછો લુવો તૈયાર કરી દેવાનો. આ રીતે કરવાથી સરસ ગોળ લુવો તૈયાર થશે અને ભાખરી વણતી વખતે એની ધાર ઓછી ફાટશે. ત્યાર પછી હવે ભાખરીને વણીશું. ભાખરીને વણતી વખતે વધારે પડતું વજન નહીં આપવાનું, થોડું પોલા હાથે જ વણવાનું. તો આ પ્રકારની અને આટલી થિકનેસની ભાખરી વણવાની. અને ત્યાર પછી વેલણની મદદથી એમાં ગોબા પાડી દેવાના. ભાખરી એકદમ જાડી હોય છે, તો આ રીતે વેલણથી ગોબા પાડીએ તો એ અંદરથી પણ સરસ રીતે ચડી જાય છે. આ તરફ એક લોખંડની તાવડી મેં ગરમ થવા માટે મૂકી દીધી હતી અને ભાખરીની જે સાઈડ ઉપર ગોબા પાડ્યા છે એ સાઈડ તાવડી ઉપર મૂકી દેવાની. ગેસની આંચ એકદમ સ્લો રાખવાની અને એક તરફ 2 થી 3 મિનિટ સુધી એને થવા દેવાની.
2-3 મિનિટ પછી એક તરફ આ પ્રકારે બદામી રંગ આવે એટલે એને પલટાવી દેવાની અને બીજી તરફ પણ 2-3 મિનિટ સુધી એને થવા દેવાની. ગેસની ફ્લેમ વધારીને એને ઝડપથી ચેડવવાની કોશિશ નહીં કરવાની. હવે એને ફરી પાછી પલટાવી કપડાથી આ રીતે એને દબાવીને શેકવાની, જેથી એનું ઉપરનું પડ ક્રિસ્પી થશે. અને એ જ રીતે બીજી તરફ પણ કરવાનું. આટલું થઈ જાય એટલે એને ડાયરેક્ટ ગેસ ઉપર મૂકીને પણ શેકી લેવાની. પણ આ રીતે ડાયરેક્ટ ગેસ ઉપર શેકવું ઓપ્શનલ છે. તમારે એ ન કરવું હોય અને માત્ર તાવડી ઉપર જ શેકવું હોય તો પણ ચાલે. બરાબર શેકાઈ જાય એટલે એને એક કાણાવાળા વાસણ ઉપર મૂકી દેવાનું. જો એને પ્લેટમાં મૂકીશું તો વરાળના કારણે એ નરમ થઈ શકે છે. અને એ જ રીતે બીજી ભાખરી પણ શેકી લેવાની. હવે શેકાયેલી ભાખરી થોડી ગરમ હોય ત્યારે જ એના ઉપર ઘી લગાવી દેવાનું. આ ભાખરી ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી બને છે ને કે ચા દૂધ સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે. ત્યાર પછી ચપ્પુ વડે એમાં આ રીતે કાપા પાડી દેવાના, જેથી જે ઘી લગાવ્યું છે એ અંદર સુધી સરસ રીતે પચી જાય. અને ફ્રેન્ડ્સ આ ભાખરી ઠંડી થયા પછી પણ એટલી જ ક્રિસ્પી અને ફરસી રહે છે. તો ભાખરીની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.